કથામાં કેવી શક્તિ છે. સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા બોલતા. પરીક્ષિત રાજાએ સાંભળ્યું 7મે દિવસે હું મરવાનો છું. રાજાએ એવું માન્યું કે આજે જ હું મરી ગયો. જગતનો સંબંધ છોડીને શાંતિથી બેઠા, એકાગ્ર ચિત્તથી કથા શ્રવણ કરતા. પરમાત્માના દર્શન થયા. પરીક્ષિત કૃતાર્થ. ગંગા કિનારે સુખદેવજી મહારાજે જે કથા પરીક્ષિત રાજાને સંભળાવી અને તે કથા યથામતી આપને સંભળાવી. શૌનક મુનિએ પ્રશ્ન કર્યો. સુખદેવજી મહારાજના વખાણ બહુ સાંભળ્યા છે. સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાની છે એવું નથી, બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે પછી જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સાધારણ જ્ઞાનમાં, સાધારણ ભક્તિમાં જગત અને ઈશ્વર એવા બે તત્વો રહે છે. જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે પછી જગત દેખાતું જ નથી. સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ એવી સ્થિર થઈ છે. ગંગાજીમાં સુંદર દેવ કન્યા અપ્સરા સ્નાન કરે છે. સુખદેવજી મહારાજ ત્યાંથી જાય છે. સુખદેવજીને ખબર પડી નહીં કોઈ સ્ત્રી સ્નાન કરે છે. સુખદેવજી મહારાજ જાણતા નથી જગતમાં કોઈ પુરુષ પણ હોય છે, શરીરથી અલગ રહેતા. બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થયા પછી કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી, જગત બ્રહ્મ રૂપે જેને દેખાય તે સુખદેવજી મહારાજ ભાગવત ભણવા માટે બેઠા. ભણવાની વાસના પણ ભક્તિમાં વિઘ્ન કરનારી, પુસ્તકની વાસના પણ વિઘ્ન કરનારી છે. ગ્રંથાન નૈવાભ્યસેદ બહુ. સુખદેવજી મહારાજને ભણવાની શી જરૂર? જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે એને ભણવાથી શો લાભ છે? કદાચ સુખદેવજી મહારાજ ભાગવત નું અધ્યયન કરે. રાજાના ઘેર કથા કરવા ગયા. રાજાના ઘેર તે જાય છે જેને બાંધીને ઘરમાં કઈક લઈ જવું છે, જેની દૃષ્ટિમાં કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, વાસનાનો જેને વિનાશ કર્યો છે, જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે. સુખદેવજી મહારાજ રાજાના ઘેર કથા કરવા ગયા. અમને બહુ આશ્ચર્ય લાગે. પરીક્ષિત રાજાને શાપ કેવી રીતે થયો, ભાગવતની રચના કેમ કરી, અનેક પ્રશ્નો કર્યા છે. શું તરી હવે કથાનો આરંભ. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યાયે જાતઃ પરાશરાદ્યોગી વાસવ્યામ કલયા હરે. બદ્રીનારાયણની યાત્રા જે વૈષ્ણવોએ કરી છે તેમને ખબર છે બદ્રીનારાયણના માર્ગમાં અનેક પ્રયાગ આવે છે. સૌથી પહેલો દેવ પ્રયાગ આવે છે, જ્યાં ભગવાન શ્રી રામ વિરાજમાન છે. આગળ જ્યાં રુદ્ર પ્રયાગ આવે છે. અનકનંદા ગંગા અને મંદાકિની ગંગાનો જ્યાં મધુર સંગમ છે, ભગવાન શંકર વિરાજમાન છે. બદ્રીનારાયણ થી 3-4 માઇલ દૂર કેશવ પ્રયાગ નામનું તીર્થ છે, જ્યાં વ્યાસ મહર્ષિનો શમ્યાપ્રાસ નામનો આશ્રમ છે, જ્યાં ગંગાજી અને સરસ્વતીનો મધુર સંગમ થયો છે. દ્વાપર યુગની હવે સમાપ્તિ થવાની છે. વ્યાસ મહર્ષિ ગંગા કિનારે વિરાજમાન છે. એમને કલિયુગના દર્શન થયા. આજકાલ જે કઈ થઈ રહ્યું છે, વ્યાસજીએ 5000 વર્ષો પહેલા જે બધું જોયું, જેવું વ્યાસજીને દેખાયું તેવું વ્યાસજીએ કલિયુગનું વર્ણન કર્યું છે. અને જેવું વર્ણન કર્યું છે તેવું જ બધું થઈ રહ્યું છે. કલિયુગના વિલાસી લોકો કુલ ગોત્ર જાતિનો વિચાર કરશે નહીં,
સ્નેહ લગ્ન કરશે, વર્ણ સંકર જાતિ સંકર થશે. કલિયુગના લોકો વેદાધ્યયન કરશે નહીં. કલિયુગમાં જીવન અર્થ અને કામમાં જ પૂરું થઈ જશે. કેટલાક લોકો વેદનું અધ્યયન કરે પણ વેદનો અર્થ સમજવો બહુ કઠણ છે. વેદની ભાષા બહુ કઠણ છે. વેદાર્થ સમજાવવા માટે વ્યાસ મહર્ષિએ પુરાણોની રચના કરી. વેદનો અધિકાર બધાને આપ્યો નથી. બ્રાહ્મણો બધાના ઘેર વેદ મંત્ર બોલવા લાગ્યા, તેથી બ્રહ્મ તેજનો વિનાશ થયો. જે વેદ શાખા રહિત છે એ વેદનો અધિકારી નથી. જેને વેદનો અધિકારી નથી એના માટે પુરાણોની રચના કરી છે. પુરાણોમાં વેદનો જ અર્થ ભર્યો છે, સરળ ભાષામાં અને દૃષ્ટાંતો દ્વારા એને રોચક બનાવ્યો છે. મહાભારત 5મો વેદ છે, ભારતમ 5મો વેદ. કેટલાક લોકો એવું સમજે છે મહાભારતમાં કૌરવ પાંડવોના યુદ્ધની કથા છે. વ્યાસ નારાયણ કલહની કથા કરવા બેઠા નથી. શાંતિથી મહાભારત વાંચતા એવું લાગે છે આ બધું મારા ઘરમાં પણ થાય. જગતમાં એવું કોઈ ઘર નથી જે ઘરમાં મહાભારત થતું ન હોય. બધાના ઘેર મહાભારત થાય. બધાના ઘરમાં દુશાસન છે, બધાના ઘરમાં દુર્યોધન છે. તમને દેખાતા નથી. કોઈ કોઈ વખત જાગે છે. રાત્રે 9:30 વાગે સુઈ જાઓ તો ભગવાન તમને 4 વાગે જગાડશે. 5 કલાક 6 કલાકની નિદ્રા થાય, પરમાત્મા જીવને જગાડે છે, હવે જાગો, ઉઠો. 5 કલાક 6 કલાકની નિદ્રા ઘણી છે. 6 કલાકથી વધારે સમય નિદ્રામાં ન જાય. ભગવાન ધર્મની મૂર્તિ છે. ધર્મ આવીને કે છે ઉઠો, તે સમયે અધર્મ દુર્યોધન આવીને કે છે આરામ કરો. કેટલાક લોકો જાગે છે પણ પથારી છોડતા જ નથી. પછી ડાપણની વાતો કરે છે કે હું જાગતો હતો, મેં 4ના ટકોરા સાંભળ્યા, 5ના ટકોરા સાંભળ્યા. ટકોરા સાંભળીને કઈ કર્યું? કઈને પથારીમાં અટતો હતો. જાગ્યા પછી પણ જે પથારી છોડતો નથી, પરમાત્માની ભક્તિ કરતો નથી, એના જેવો કોઈ મૂર્ખ નથી. 5-6 કલાકથી વધારે પથારી સાથે પ્રેમ ન કરો. ધર્મ અને અધર્મ યુદ્ધ કરે છે. શરીર કુરુક્ષેત્ર છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે. વ્યાસ મહર્ષિએ મહાભારતમાં વેદનો અર્થ સમજાવ્યો. આ બધું કર્યું પણ વ્યાસજીને શાંતિ મળી નહીં. મહાપુરુષોનું મન જ્યારે અશાંત થાય છે ત્યારે અશાંતિનું કારણ અંદર શોધે છે. મેં કોઈ પાપ કર્યું છે તેથી આજે મારું મન અશાંત છે. દુઃખનું કારણ અંદર શોધે એને સંત કહે છે. દુઃખનું કારણ જે બહાર શોધે છે એને દુર્જન કહે છે. આજે મારું મન અશાંત છે, મારી કોઈ ભૂલ થઈ છે, મેં કોઈ પાપ કર્યું છે. પાપ મને યાદ આવતું નથી, મેં કોઈ પાપ કર્યું નથી. મન અશાંત કેવું છે? મેં મારા માતા પિતાની સેવા કરી છે, મારી કોઈ ભૂલ થઈ છે, મારી ભૂલ મને દેખાતી નથી. મારા ઘેર કોઈ સંત આવે તો સત્સંગમાં મને સ્વદોષનું ભાન થશે. માનવમાં ઘણા દુર્ગુણ હોય છે. માનવને પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે. માનવને બીજાની નાનકડી ભૂલ જલ્દી દેખાય છે. માનવને પોતાની મોટી ભૂલ પણ જલ્દી દેખાતી નથી. સત્સંગ કરે તો સ્વદોષનું ભાન થાય. મારા ઘેર કોઈ સંત આવે, મારી કઈ ભૂલ થઈ છે. વ્યાસ મહર્ષિને સત્સંગ કરવાની ઈચ્છા થઈ. પરમાત્માની પ્રેરણાથી દેવર્ષિ નારદજી આવ્યા.